નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। વાત કરીએ વરસાદની, ખાસ તો હવે નવસારીના નાગરિકો માટે રાહતના સમાચાર એ સામે આવ્યા છે કે પૂર્ણાના પાણી ઓસર્યા છે। જે પૂર્ણા નદીના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા તે હવે ઓસરી રહ્યા છે। વિનાશ વેર્યા બાદ હવે જાણે પૂર્ણા નદી શાંત થઈ છે। નવસારીના કુલ 12 વિસ્તારમાં પૂર્ણાએ વિનાશ વેર્યું હતું। પૂર્ણા નદીની સપાટી હાલ 18 ફૂટથી નીચે પહોંચી હોવાની વિગતો છે। નદીઓની શાંત અને સૌમ્ય સ્વરૂપ કુદરતી દ્રશ્યો ઊભા કરતા હોય છે અને કુદરતની દેન છે, પરંતુ જ્યારે આ નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે વિનાશના મોટા ડુંગરો ઊભા કરે છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીના દ્રશ્યો છે। પૂર્ણા નદી ગત રોજ ભારે મેઘખાંગા જેવી પરિસ્થિતિના કારણે ભયાનક સપાટી વટાવી ગઈ હતી, જેને લઈને નવસારી શહેરના 35,000થી વધુ લોકોને પ્રભાવિત કર્યા હતા અને સમગ્ર નવસારી શહેરને પાણીમાં તરબતોર કરી નાખ્યું હતું। નવસારી શહેર જાણે છેલ્લા 12 કલાક માટે થંભી ગયું હતું એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। હાલ પૂર્ણા નદી છે એનું જળસ્તર ઘટી ચૂક્યું છે। ભયજનક સપાટીથી 7 ફૂટ આગળ ચાલી ગઈ હતી અને હાલ જે સ્થિતિ છે એ 18 ફૂટ પર પહોંચી ગઈ છે। સમગ્ર જે સ્થિતિ છે થાળે પડી ગઈ છે। નવસારી શહેરના અલગ અલગ જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરી ગયા છે, પરંતુ હાલ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં ગંદકીનું સામ્રાજ્ય સમગ્ર નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઊભું થયું છે, જેને લઈને તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। નવસારી શહેરના 12 જેટલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા એ જ વિસ્તારોમાં હવે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે। મહત્ત્વની વાત છે કે નવસારી શહેરમાં જ્યારે પાણી ભરાયા હતા ત્યારે મોટા પાયે લોકોની ઘરવખરી, અનાજ અને ગાડીઓને નુકસાન થયું છે, જે ભરપાઈ કરવા માટેની માંગ નવસારીના જે સ્થાનિક રહીશો છે, જે નુકસાન ભોગવ્યું છે, જે પૂર પીડિતો છે, માંગ કર્યા છે। નવસારી શહેરમાં જાણે નવસારી શહેરમાં પાણી ઉતરી ગયા બાદ જે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે એ દૂર કરવું નવસારી જિલ્લાના તંત્ર માટે એક પડકાર બની ગયું છે। નીરજ ગામિત, TV9 નવસારી। તો શુક્રવારના રોજ નવસારીના લગભગ 12 જેટલા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા હતા, જેને પગલે ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો નજરે પડ્યા હતા અને લગભગ 2500 લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી હતી। જોકે સૌથી ચિંતાજનક દ્રશ્યો તો નવસારીના ભેંસદ ખાડા વિસ્તારમાંથી સામે આવ્યા હતા, જ્યાં 5 થી 8 ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા। આજે આ વિસ્તારમાં પાણી તો ઓસરી ચૂક્યા છે, પરંતુ હાલ પારાવાર ગંદકી છે। લોકોની ઘરવખરી અને અનાજ બરબાદ થઈ ચૂક્યા છે। બીજી તરફ રોગચાળો વકરી જવાની ભીતિ પણ છે। આપને કહી દઈએ કે નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં ઓસર્યા છે પૂરના પાણી ઓસર્યા બાદ પાલિકાની સફાઈ કામગીરી ચાલી રહી છે। પાણીનો મારો ચલાવી માર્ગ ઉપરનું કીચડ દૂર કરાઈ રહ્યો છે। અનેક દુકાનદારો પણ આ સાફ સફાઈમાં લાગ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે નવસારીમાં જે પ્રકારે પહેલા પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા, પરંતુ પાણી ઓસર્યા બાદ જે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું તેને હવે સાફ કરવામાં આવી રહ્યું છે। હવે આપણે કહી દઈએ કે પહેલાં તો તારાજીના દ્રશ્યો સામે આવ્યા, જો કે અત્યારે પણ તકલીફ ઓછી નથી। હજુ પણ ગંદકી ઠેર ઠેર જોઈ શકાય છે। લગભગ 35,000થી વધુ લોકો નવસારીમાં પ્રભાવિત થયા હતા। શહેરના 12થી વધુ વિસ્તારોમાં પૂર્ણાના પાણી ભરાઈ ગયા હતા।